રાજા સિદ્ધાર્થને ઘણી ખમા. દાસી આટલા આનંદિત કેમ છો? અરે રાજન, હું સમાચાર લેવા આવી છું. દયાવાન પુણ્યવાન રાજા સિદ્ધાર્થને ઘણી ખમા. દાસી પણ તે તો ખરી, આટલી આનંદિત કેમ છો? સાંભળવું છે પણ હું કાંઈ એમ નથી કહેવાની હો તમને. દાસી જે સમાચાર આપવા આવ્યા છો તે તમારે આપવું જોઈએ એવું નથી લાગતું? જલ્દી સમાચાર આપો. કહું હું કાંઈ એમ નથી કહેવાની તમને. દાસી જે સમાચાર હોય તે આપી દો, આટલો ઇંતજાર ન કરાવો. ધીરજ તો રાખો રાજા, હું આનંદના સમાચાર લઈને આવી છું. હું કે એમ ન કહું હો. અરે દાસી આટલો ઇંતજાર ન કરાવો, હું તમને વિનંતી કરું છું, જલ્દી જણાવો. સાંભળવું છે તો સાંભળો. એટલા માતાએ મધ્યરાત્રિના પુણ્યવાન દયાવાન એવા પુત્ર રત્નને જન્મ આપ્યો છે. દાસી અતિ સરસ. લે આ બધા જ દાગીના હું તને ભેટમાં આપું છું. જય જય. આ તો ખૂબ સરસ છે હો. મને તો ખૂબ જ ગમ્યા રાજા, મને તો બહુ જ ગમ્યા. ત્રિશલા મહારાણીએ મહાન તેજસ્વી પુત્રને જન્મ આપ્યો છે, તો રાજભંડાર ખુલ્લા મૂકી દો, કેદીઓને કેદમાંથી મુક્ત કરી દો, અન્નના ભંડાર ખુલ્લા મૂકી દો. હું પુત્ર રત્નને જોવા માંગુ છું. મારું મન ખૂબ જ આતુર બન્યું છે.